તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. હું અને મારા કાંગડા ગયા હતા દાળિયા લેવા, પછી ત્યાંથી અમે આવી ગયા પછી વાડીએ આવીને પછી હું અને મારા દાદા ખડ લેવા નીકળી ગયા. પછી ખડ લઈને જોયું તા તો અહીંયા રાતે રોજડા આવેલા છે મારા હાળા. પછી રોજડા આ બધી પગલાં હતા એના. પછી તો હું અને મારો નાનો ભાઈ 10 જેવું વાગી ગયો. પછી અમે આવી ગયા હતા વાળ કપાવવામાં. તો આ ભાઈને બહુ થોડું ગામમાં જતો હતો, હું એકલો જ. પછી તો મારા વારો આવી ગયો. પછી મારા વારો આવી ગયો અને પછી તમે જોઈ શકો તો આપણે આ વાળ કપાવ્યા. પછી હું નાનો ભાઈ નીકળી જતા. પછી એને લાગી ભૂખ, પછી એને ખવડાવી નહીં. પછી હું મારા કાકા 3 વાગ્યા જેવું ટીમ્બી નીકળી જતા. 3 વાગે ટીમ્બી જઈને અમે પછી ત્યાંથી થોડોક મોટા ભાઈ માનવ માટે થોડો નાસ્તો લેવાનો હતો. ત્યાંથી અમે આ ગળીઓમાંથી થઈ ત્યાંથી પછી નાસ્તો લઈને પછી અમે વહી આવ્યા પાછા. અને થોડું દવણું હતું પડેલું, એ દવણું લઈ દળાવીને પાછા નીકળ્યા હતા. ટીમ્બીને બહાર નીકળ્યા હતા. વરસાદ બહુ બાટી આવી ગયો. પછી આપણે દુકાનની નીચે ઘડીક ઊભા રહી ગયા હતા. થોડીક વરસાદ તો એ બહુ બાટી આવી ગયો. પછી અમે ત્યાંથી વરસાદ રહી ગયો હતો. પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા. આગળ જઈને જોયું હતા તો અહીંથી એક ટીપું વરસાદ નહોતો આવેલું ને ઓલી બાજુ જ વરસાદ હતો. પછી તો મને મેકલો ગાડી લઈને દવા લેવો. પછી ત્યાંથી હું દવા લઈને પાછો આવી ગયો વાડીએ. પછી વાડીએ આવીને પાછો જવાનો તો સાથ દેવો. પછી આ નાના ભાઈ પછી તો ધ્રુવભાઈને ધૂન ચડી લેસન કરવાની. પછી એ ભાઈને લેસન કરવા દીધું. પછી હું અને મારા દાદા આવી ગયા. પછી સોળી લેવા ઘડી ગઈ હતી ભેગી કરીને ઘરે બનાવતા હતા લાડવા. પછી આને એમ હતું કે મને થોડાક આપો. પછી ક્યારનો જોતો હતો. પછી એને એક લાડો ખવડાવ્યો ને પછી એને પછી જવા દેતો ઘડીક. એક લાડો એને દીધો. હવે મિત્રો અહીં સુધી આવી જાય તો લાઈક, ફોલો, કમેન્ટ એકાદો કરતા હતા મારા વહેલા.